વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે, જેમાં પર્યાવરણ દિવસમાં એક પેડ માં કે નામ અંતર્ગત લોકો વૃક્ષારોપણ કરે છે અને વૃક્ષોનું જતન કરે એવા પ્રયાસો કરાઈ રહ્યા છે. પર્યાવરણ દિવસ નિમિત્તે સાયલા તાલુકાના સામતપર ગામે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કિરીટસિંહ રાણા દ્વારા લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે અને વૃક્ષનું જતન કરે અને પર્યાવરણ શુદ્ધ બનાવે એવા પ્રયાસો કરવા જોઈએ. વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 40 હેક્ટરમાં 1 લાખ રોપાનું વાવેતર કરશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ શેખ, મુરજીભાઈ પરાલિયા, મુનાભાઈ સાબરા, મુકેશભાઈ કાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે 5મી જૂન સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે મારા સુરેન્દ્રનગરના જિલ્લાના અમારા ડીએફઓ શ્રી સાથે ડૉક્ટર તુષારભાઈ પટેલ સાહેબ અને એમની ટીમ મૂડી રેન્જ અને અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવેશભાઈ, તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા અમારા સભ્યશ્રીઓ, ગ્રામજનો અને તમામ સરપંચશ્રીઓ, આજે અમે સામતપર ગામે 40 હેક્ટરમાં 1 લાખથી વધારે રોપા આજે વાવેતર કરવાની શરૂઆત કરી છે. એનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ અને આનંદ પણ થાય અને રાજ્ય સરકાર પણ વૃક્ષ વાવવા માટેની ઝુંબેશ સમગ્ર વિસ્તારમાં એટલે કે આખા ગુજરાતમાં દર વર્ષે વાવેતર વધારતા હોય છે. અને વાવેતર વધારવાનું કારણ પર્યાવરણનું જતન થાય, શુદ્ધ વાતાવરણ મળે અને લોકો શાંતિથી સુખેથી જીવી શકે. અને વરસાદ લાવવા માટે પણ મારા સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષો દર વર્ષે અમે વાવતા હોય છે, પણ વરસાદ છતાં ઓછો આવતો હોય તો વધારે વૃક્ષો હોય તો વધારે વરસાદ આવતો હોય છે. એવું ખેડૂતોને પણ અમે કીધું છે અને ખેડૂતને અને વન વિભાગ દ્વારા દરેક ગામડામાં અમે બૂથવાઇઝ અમે 12 રોપા વાવવાના છીએ એવો સંકલ્પ કર્યો છે. વન વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને પ્રજાને સાથે લઈ અને સરપંચોને સાથે લઈ સમગ્ર વિસ્તારમાં વધારે વાવેતર થાય એવું આજે સામતપર ગામે અહીંયા 40 હેક્ટરમાં 1 લાખથી વધારે રોપા વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. હું વિભાગના અધિકારીઓને અભિનંદન આપું છું, સરપંચોને આગેવાનને અભિનંદન આપું છું કે ખૂબ સારામાં સારું વાવેતર કર્યું છે અને સારામાં સારું માવજત કરી અને વધારે વૃક્ષ વાવે એવી સમગ્ર હું પ્રજાજનને પણ વિનંતી કરું છું. પ્રેસ મીડિયાના માધ્યમથી કે આપ સૌને વિનંતી કરું છું કે ચોમાસાનો સમય આવે છે, એક વૃક્ષ મા કે નામ મોદી સાહેબે જે કીધું છે એમ માના નામે હોય, જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, એવા કોઈ પણ પ્રસંગ જોડીને વધારે વૃક્ષ વાવીએ એવી વિનંતી પણ કરું. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે સામતપર ગામે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે અમારું 40 હેક્ટરના વાવેતર વિસ્તારમાં રાખવામાં આવેલી હતી, જેમાં વિસ્તારના ધારાસભ્યશ્રી અને અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, ખેડૂતો તથા ગ્રામજનો તમામ લોકો હાજર રહી અમને ઉત્સાહ પૂરો પાડ્યો છે. અને આ પ્રસંગે મારી વિનંતી છે કે તમામ લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે અને વિશ્વ પર્યાવરણ દિવસ નહીં પરંતુ આખું વર્ષ આપણે વૃક્ષોનું વાવેતર કરી અને પર્યાવરણને સુધારવા માટે એક ઝુંબેશ તરીકે કામગીરી કરીએ એવી બધાને મારી વિનંતી છે. મારું નામ વિક્રમભાઈ જારામભાઈ દેત્રોજા, ગામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું. અમારા ગામની અંદર સીમ જમીનમાં 40 હેક્ટરમાં 1 લાખ કરતાં રોપા વધારે વાવેતર કરવામાં આવેલ છે. સૌથી બધાય તાલુકાના, જિલ્લાના બધાય પદાધિકારી કિરીટસિંહ રાણા સાહેબ બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.